श्रीपुरुषोत्तमं मुनिवरे वेदादिकीर्त्यं विभुं तमोदाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा पुरातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं उच्यते महान्तनात्। श्री स्वामिनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। प्रभु स्वामी महाराज की जय। महंत स्वामी महाराज की जय। सुरक्षरधाम महोत्सव की जय। कार्यकर सुवर्ण महोत्सव की जय। आंतरिक साधना में આપણે પ્રાપ્તિનો વિચાર અને કર્તાપણાનો વિચાર એ બે સમજતા હતા. એમાં પણ ગઈકાલે આપણે કર્તાપણાના વિચાર ઉપર થોડી વાત કરી હતી. આપણે પ્રમુખ સાહેબ મહારાજનું વચન એ જોયું હતું, સાંભળ્યું હતું કે કોઈ પણ પ્રશ્ન આવે તો સીધી જ વાત છે કે મહારાજ કરતા છે. એમની ઈચ્છાથી બધું થાય છે. કોઈ કોઈનું સુધારતું નથી, કોઈ કોઈનું બગાડતું નથી. જે કંઈ કરે છે ને કરાવે છે એ બધું આપણા સારા માટે મહારાજ જ કરે છે. તો આ ભાવના વચનો આપણે જોયા. એમાં આપણે સાંભળ્યું કે કોઈ કોઈનું સુધારતું નથી અને કોઈ કોઈનું બગાડતું પણ નથી. એટલે આપણને ઘણી વાર થાય કે ફલાણા વ્યક્તિએ મારું બગાડ્યું કે આ પરિસ્થિતિને લીધે મારું બગડ્યું, તો મહારાજ એની ના પાડે છે, સ્વામી પણ એની ના પાડે છે. મહારાજ એવું કે ભગવાનની ઈચ્છા વિના સૂકું પાંદડું પણ હલતું નથી. તો બ્રહ્માંડમાં જે કંઈ પણ થાય છે, નાની વસ્તુથી લઈને મોટી વસ્તુ સુધી તમામ બાબતો એમાં મહારાજ જ કરતા છે. અને શ્રીજી મહારાજે ઘણી બધી વાર આપણને આ પ્રતીતિ પણ એમના પ્રસંગો દ્વારા કરાવી છે. શ્રી ચિત્ર વિહાર છે, પૂજ્ય અક્ષરજીવન સ્વામીએ લખેલી આખી શ્રેણી છે મહારાજના ચરિત્રોની. એમાં એમણે એક સુંદર ચરિત્ર લખ્યું છે શ્રીજી મહારાજનું કે મહારાજ એકવાર ગરડાથી કાઠી દરબારો સાથે ઘોડા ખેલવતા છેક આ બાજુ ભીમનાથ મહાદેવનું મંદિર છે ગામડાની પાસે, સારંગપુરની પાસે. ત્યાં આગળ મહારાજ આવી પહોંચ્યા હતા. હવે સવારથી મહારાજ તો નીકળ્યા હતા અને બધા કાઠી દરબારોને થયું કે હવે ભૂખ બહુ લાગી છે, બપોરનો સમય થયો છે, તો હવે મહારાજ આપણને બપોરનું ભોજન કરાવશે કે નહીં. ત્યારે તરત બોલી કે મહારાજ તો બહુ દયાળુ છે, મારા મનમાં બધું આયોજન હશે એટલે ક્યાંક તો ભોજન કરાવશે. થોડી વાર થઈ મહારાજે કીધું કે આ ભીમનાથ મહાદેવનું મંદિર છે, ખૂબ જ પ્રસિદ્ધ મંદિર છે. આપણે સ્વામીની વાતમાં સાંભળે છે ભીમનાથના રાકા જે ઓગણપેલા કાળમાં માંગતા હતા એવો ખબર રાખવો છે. એ જે ભીમનાથ મહાદેવનું મંદિર, ત્યાં આગળ મહારાજ ગયા. મહારાજ કે આ મંદિર છે ત્યાં સદાવ્રત ચાલતું હશે તો આપણને કઈ ભોજનની વ્યવસ્થા અહીંયા થઈ જશે. એટલે મહારાજ મંદિરમાં ગયા અને ભીમનાથ મહાદેવના દર્શન કર્યા. મહારાજની સાથે બધા કાઠી દરબારો તો હતા, પણ એની સાથે સાથે ભગા ઋષિ એટલે બોટાદના બહુ મોટા શેઠ કહેવાય, 9 લાખના આસામી. તો ભગા ઋષિ પણ મહારાજની સાથે હતા. અને હીરા શેઠ કરીને એક હરિભક્ત, એ પણ ધનાઢ્ય વ્યક્તિ, એ પણ મહારાજની સાથે હતા. હવે જેવા મહારાજ મંદિરમાં પહોંચ્યા અને દર્શન કર્યા એટલે મહારાજે હીરા શેઠને કીધું કે તમે 5 રૂપિયાની ભેટ અહીંયા રાખો. એટલે હીરા શેઠ આમ પોતે પૈસાદાર હતા પણ થોડા લોભિયા હતા. એટલે એમને તો કે મહારાજ મહાદેવનું મંદિર છે, 5 રૂપિયાની ભેટ, એ વખતે તો 5 રૂપિયા બહુ કહેવાય.
એટલે મહારાજે કીધું કે અમારા વચને આપો. એટલે માંડ પરાણે ખચકાતા હીરા શેઠે 5 રૂપિયાની ભેટ ત્યાં આગળ રાખી. પછી મહારાજે કીધું મંદિરના મહંત ક્યાં છે? પછી બાજુમાં આશ્રમ હતો મહંતનો, એટલે મહંતના આશ્રમમાં મહારાજ ગયા અને મહારાજે કીધું કે અમે ગરડાથી આવીએ છીએ, તમે કદાચ સ્વામિનારાયણનું નામ સાંભળ્યું હતું? કે હા સાંભળ્યું છે ને, તો ભગવાનનો અવતાર કહેવાય છે. મારે કીધું કે અમે છીએ, તો અમારે અત્યારે ગરડાથી નીકળ્યા હતા અને અહીંયા ભૂખ લાગી છે, આ બધા કાકી દરબારો બધા હરિભક્તો મારી સાથે છે, તો તમારી આ સદાવરની વ્યવસ્થા હોય તો અમે કંઈ જમી શકીએ? એટલે આ મહંતો રાજી થયા, મહારાજ જમવાનું તો અહીંયા છે જ, આપણા માટે તો સારામાં સારું ભોજન અમે આપણે જમાડીએ, બધા હરિભક્તોને પણ અહીંયા પ્રેમથી જમાડો. પછી મહંતે જાતે બધાને બેસાડ્યા પંગતમાં, બધાને જાતે પીરસ્યું અને મહંતને ખૂબ જ ભાવ હતો મહારાજ પ્રત્યે. ભોજન પતી ગયું પછી શ્રીજી મહારાજે એક નવી વાત મહંતને કરી. શ્રીજી મહારાજ કે આપણે અહીંયા બ્રાહ્મણોની 84 કરવી હોય અને મહારુદ્રી યજ્ઞ કરવો હોય તો તમે વ્યવસ્થા કરી શકો? તો કે હા મારે વ્યવસ્થા તો થાય. એમ બ્રાહ્મણો આજુબાજુ માટે બોલાવીએ, બ્રાહ્મણો 84 બેસાડીએ અને મહારુદ્રી યજ્ઞ તો મોટો યજ્ઞ છે, એટલે એમાં તો ખર્ચો પણ વધારે થશે. તમે ધનની વ્યવસ્થા સાથે લઈને આવ્યા છો ને? તે મહારાજ કે તમારે ધનની ચિંતા ના કરવી, કારણ કે આ હીરા શેઠ છે બહુ ધનાઢ્ય વ્યક્તિ છે. હીરા શેઠ મહારાજને કારણ કે મહારાજ એક પૈસો સાથે લાવ્યો નથી, 5 રૂપિયા લાવ્યા તો તમને ધરાવી દીધા, તો મારી પાસે કઈ નથી. મહારાજ કે હીરા શેઠ બહુ મોટા વેપારી છે અને આ ભગા ઋષિ તમે ઓળખો છો, બોટાદના છે, નજીકના, 9 લાખના આસામી છે. એટલે તમારે પૈસાની ચિંતા ના કરવી, બંને પૈસા પૂરા પાડશે તમને. પણ તમે મહારુદ્રી યજ્ઞનું આયોજન કરો. આપણે બધા બ્રાહ્મણોને બોલાવવા છે, બધા બ્રાહ્મણોને લાડવા જમાડીને તૃપ્ત કરવા છે અને ભવ્ય યજ્ઞ કરવો છે. એટલે મહારાજ વાંધો નથી, આસને લેવા પડશે, યજ્ઞની સાધન સામગ્રી લેવી પડશે, એટલે લગભગ 7-8 હજારની વધારે ખર્ચ તો થશે. મહારાજ કે અમે તમને ના કીધું પૈસાની ચિંતા તમારે ના કરવી, તમે યજ્ઞ કરો, આયોજન કરો. એટલે અમે તો યજ્ઞ ગોઠવ્યો, બધા બ્રાહ્મણોને બોલાવ્યા અને મોટો સમયો કર્યો. સમય પૂરો થયો, મહારાજ જમીને પછી આડે પડકે થયા અને મહારાજ પોતાના પ્રકોષ્ઠમાં ગયા, રૂમમાં ગયા અને આ બાજુ હીરા શેઠ છે એ પેલા મહંત સાથે થોડો હિસાબ કિતાબ એ સોલ્વ કરતા હતા કે ભાઈ કેટલા રૂપિયા થયા, શું ખર્ચ થયો વગેરે. મહારાજ પોતાના રૂમમાં આવ્યા, બધા કાઢી દરબારો મહારાજની સાથે હતા. મહારાજ જો કે હીરા શેઠ નથી, એટલે મહારાજે કાઢી દરબાર કહ્યું કે આપણા અહીંથી ભાગી જવાનું છે, કોઈને કહેવાનું નહીં અને કોઈએ પકડાવવાનું નહીં, અને જો કોઈ ઢીલો પડ્યો તો હીરા શેઠનો બાપ એટલે ફટાફટ ભાગો. એટલે મહારાજે તો બોકાની વાળી, કાઢી દરબારે બોકાની વાળી અને ધીમે પગલે ઘોડાઓને બહાર કાઢ્યા અને ભર બપોરે બધા આરામમાં હતા ત્યારે મહારાજ ભાગી ગયા. આ બાજુ હીરા શેઠ હિસાબ પતાઈને આવ્યા અને જોયું તો મહારાજ દેખાય નહીં, કાઠી દરબારો દેખાય નહીં, એટલે ફાળ પડી. મહારાજ ભાગી ગયા લાગે છે. અને પછી બહાર જઈને તો ખોટી હોય નહીં, અને નક્કી મહારાજ મને મૂકીને અને આટલું મોટું દેવું મારા માથે ચડાવીને ભાગી ગયા. મહારાજ કે આ ભગા ઋષિ ભાગી ગયા, હું એટલો જ રહ્યો અહીંયા. એટલે એને એકદમ ધ્રાસકો પડ્યો, હવે કરવું શું? એટલે જો ઘોડી લઈ જાય ને સહેજ પણ અવાજ થાય તો બધા એને જ મારે, એને જ પકડે. એટલે ઘોડી ત્યાં ને ત્યાં મૂકી અને આ ભાઈ ગામની સીમમાં સંતાવા લાગ્યા. આ બાજુ મહંતને ખબર પડી, કોઈને સમાચાર આપ્યા કે બધા ઘોડાને લઈને જતા રહ્યા છે. એટલે મહંતને બી કહે કે આ બધા હિસાબ કર્યા વગર જતા રહ્યા, મને પૈસા આપ્યા વગર જતા રહ્યા. અને મહંતે પોતાના બધા શિષ્યોની ચોકી ગોઠવી દીધી ગામની ફરતે. એટલે આખા ગામમાં ચોકી, કોઈ ગામની બહાર જઈ ના શકે, કોઈ આવી ના શકે. અને પેલા હીરા શેઠ કોતરમાં સંતાતા ફરતા હતા અને આ બધા શિષ્યો હીરા શેઠને પણ શોધતા હતા કે હીરા શેઠ ક્યાં છે, જેને પૈસા ચૂકવવાના છે વ્યક્તિ ક્યાં છે. હવે સાંજ પડી અને અંધારું થયું. હીરા શેઠ ગભરાય કે હવે
કેમની રાત પસાર કરશું, ક્યાં જશું અહીંથી, આખા ગામમાં તો ચોકી છે. પછી એવામાં ત્યાંની પાલખી પસાર થતી હતી અને પાલખીમાં બે જણા પાલખી લઈને જતા હતા અને પાલખીમાં એક શેઠ બેઠા હતા. એને જોયું કે આ વ્યક્તિ બાવળો થઈને તો ગભરાતો ફરે છે આમ તેમ. એટલે પેલા શેઠે બોલાવ્યો હીરા શેઠને કે ભાઈ શું થયું છે, કે આફત આવી છે, કે મુશ્કેલી આવી છે, કે મદદ કરી શકું હું? તો કે આફત તો શું આવે, શ્રીજી મહારાજ છે. કે શ્રીજી મહારાજ કોણ? તો કે સ્વામિનારાયણ ભગવાન ગરડામાં છે ને. તો કે હા, કે એ તો ભગવાન કહેવાય છે ને. તો હીરા શેઠ ભગવાન જ છે, બધી વાત સાચી, હું એને ભગવાન જ માનું છું, મારા ઈષ્ટદેવ છે. પણ એ અહીંયા મને મૂકી જતા રહ્યા છે. મોટો મહારુદ્રી યજ્ઞ કર્યો અને એક પણ પૈસો મારી પાસે તો છે નહીં અને પેલા મોહન મારી પાસે હિસાબ માંગે છે, મને શોધતા કરે છે, જેવો હાથ માંગે છે મને માગશે. એટલે હું ગભરાતો અહીંયા સંતા તો કરું છું. તો આ શેઠ કે તમે ચિંતા શું કામ કરો છો? હું હમણાં જ આ રૂપિયા લઈને આવ્યો છું, એક સોદો કરીને આવ્યો છું અને મારી પાસે 10,000 રૂપિયા છે. તમારે કેટલા રૂપિયાની જરૂર છે? તો કે શેઠ એક્ઝેક્ટ 10,000 ની જરૂર છે. હિસાબ 10,000 આવીને અટક્યો છે, તો મને તમે રૂપિયા આપો, હું છૂટે કરી દઉં. એટલે આ શેઠ કે હા, તમે લઈ જાઓ રૂપિયા અને પછી આપજો. એટલે હીરા શેઠે પણ તમારું નામ શું, તમારું સરનામું શું, મારે તમને રકમ પાછી આપવાની, તો ક્યાં પહોંચાડવાની રકમ? એટલે આ શેઠે કહ્યું કે મારા વિશ્વકર સોદાગર છે અને સ્વામિનારાયણ ભગવાન મને ઓળખે છે, એમને બધું ખબર છે, એટલે તમે એમને જ મળજો અને એ તમને બધી વાત કરશે. ને હીરા શેઠ તો રાજી થઈ ગયા અને તરત મહંતના આશ્રમમાં ગયા અને મહંતને આજીજી કરી કે ભાઈ હું રૂપિયા દેવા માટે ગયો હતો, મને માફ કરજો, શ્રી મહારાજને કામ હતું એટલે એ તો કામ માટે જતા રહ્યા છે, આ તમારા રૂપિયાના 10,000. બીજી કોઈ વાર્તાલાપ કર્યા વગર તરત જ રૂપિયા આપીને હીરો ત્યાંથી નીકળી ગયો. ઘોડો લઈને રાતોરાત ગરડા આવ્યા. સવારે લગભગ 3 વાગ્યાની આસપાસ ગરડા પહોંચ્યા હશે અને મહારાજ એ જ વખતે લઘુ કરવા માટે ઉભા થયા. એ મહારાજ ઉભા થઈ લઘુ કરીને પાછા સુવા જતા હતા. એ જ વખતે હીરા શેઠ આવ્યા અને મહારાજ કેવો, હીરા શેઠ આવી ગયા તમે? હીરા શેઠ પરમાણુ હસ્યા અને કીધું કે મહારાજ, દુનિયામાંથી માણસાઈ ભરી પડવાની નથી, એટલે હું સહી સલામત પાછો આવી ગયો છું. મહારાજ કે સારું, તમે આવી ગયા, હવે તમે આરામ કરો, સવારે આપણે બધી માંડીને વાતો કરીએ. એટલે હીરા શેઠને આરામ કરાવ્યો. સવારે મહારાજ સભા ભરીને બેઠા અને બધા કાઠી દરબારો બેઠા હતા, ભગાલુશી બેઠા હતા, મહારાજ બેઠા હતા અને હીરા શેઠ આવ્યા. અને મહારાજ હીરા શેઠને કે હીરા શેઠ, ગઈકાલે પછી શું કર્યું, બધી વાતો કરો. એટલે હીરા શેઠ કે મહારાજ તમે ખરા છો, લીલા કરવાની પણ આવી કરવાની, કોઈનો જીવ જતો રહે એવી લીલા. પછી બધી વાત કરી કે મહારાજ તમે તો મને મૂકીને જતા રહ્યા અને આ બધા હરિભક્તો મને મૂકીને જતા રહ્યા, પણ દુનિયામાંથી માણસે ભરી ભરવાની નથી. તે એક શેઠ મળ્યા અને શેઠે 10,000 રૂપિયા આપ્યા અને હું છૂટે કરીને અહીંયા આવ્યો. મહારાજ કે શેઠનું નામ શું હતું? તો કે મહારાજ કહે વિશ્વંભર સોદાગર. અને હું બોલ્યો કે તમે ઓળખો છો, રકમ આપણે પછી અહીંથી પહોંચાડવાની, અને સરનામું તમે આપજો. એટલે જેવું આ બોલ્યા એટલે બધા કાઠી દરબારો હસવા લાગ્યા, જોર જોરથી હસે. ને હીરા શેઠને તો કે આમાં કઈ હસવાની તો વાત છે ને, આ કેમ બધા હસે છે? એટલે પછી સુરાકાશે કીધું કે હીરા શેઠ, આ વિશ્વંભરનો અર્થ શું થાય? તો કે વિશ્વંભર એટલે વિશ્વનું ભરણ પોષણ કરે એ વિશ્વંભર. તો કે આ વિશ્વંભર છે કોણ? આ વિશ્વનું ભરણ પોષણ કોણ કરે છે? તો કે તો શ્રીજી મહારાજ કરે છે. તો સુરાકાશે તને કઈ ખબર પડી કે આ વિશ્વંભર સોદાગર કોણ હતા? એટલે હીરાને એકદમ ચમકારો થયો કે મહારાજ તમે હતા? એટલે આ સમય મહારાજ પણ હસવા લાગ્યા અને હીરા શેઠને ખબર પડી કે શ્રીજી મહારાજ જ વેશ પલટો કરીને આવી અને 10,000 રૂપિયા આપીને ગયા હતા. તો આખો પ્રસંગ આપણે જોઈએ તો મહારાજે જ આપત્તિ ઊભી કરી અને મહારાજે એનું સમાધાન કર્યું. તો આપણને ખબર પડે કે જે બગડે છે એ મહારાજ જ બગાડે છે, એ જાણી જોઈને બગાડે છે, અને જે સુધરે છે પણ મહારાજ જ સુધારે છે. આપણને કે આપત્તિ ક્યાંથી આવી પડી, પણ એ મહારાજ જ આપેલી છે.
અને આપણને થાય કે આપત્તિ સારું તો જતી રહી, તો મહારાજ જ થઈ ગયા છે. બધી વસ્તુમાં શ્રીજી મહારાજ કરતા છે. આ પાઠ આપણને મહારાજે પોતાના ચરિત્રથી સમજાવ્યું. પ્રમુખ સાહેબ મહારાજ ઘણીવાર બોલતા, સ્વામી કે આ બધા છે ને ગડબડ ગોટાળા કરનારા જ છે. સ્વામી કે આ બધા સત્પુરુષ છે, શ્રીજી મહારાજ છે, ગડબડ ગોટાળા કરનારા જ છે. એ ગડબડ ગોટા કરીને આપણા ગડબડ ગોટા કાઢી નાખેલા છે. તારનો માસ્ટર પ્લાન છે. એ જે કરે છે સારા માટે કરે છે. આપણી બુદ્ધિથી આપણે સમજી શકીએ નથી. છતાં આપણે વિચાર કરતા હતા કે હરિભક્તને 4 પ્રકારે દુઃખ આવે છે. બધાને યાદ હશે કે ઘણી વાર એમાંથી પહેલું આપણે સાંભળ્યું કે હરિભક્ત જો ભગવાનની આજ્ઞા તોડે તો એને દુઃખ થાય. એ સજા રૂપે છે. ફરીથી ભક્ત આજ્ઞા તોડીને વધારે દુઃખી ન થાય એના માટે દુઃખ આપવામાં આવે છે. બીજું દુઃખ શ્રીજી મહારાજે કહ્યું છે પ્રથમના 70મા વર્ષાંતમાં કે ભગવાન ભક્તના શરીરનું દુઃખ કાંટે મટાડે છે. બહુ જ મોટું દુઃખ આવવાનું હોય ભગવાનના ભક્તને, એમાંથી ભગવાન થોડું દુઃખ આપીને પણ એનું પ્રારબ્ધ પૂરું કરી નાખે છે. શરીરનું દુઃખ કાંટે. તો આ વાત પણ આપણને જોવા મળે. યોગી બાબા ઘણીવાર બોધકથા કહેતા, એકવાર એક રાજા હતો. હવે રાજાને શું ઈચ્છા થઈ કે શેરડીની સીઝન હશે અને શેરડી શોધવા માટે બેઠા. હવે રાજાને તો પ્રેક્ટિસ હોય નહીં અને શેરડી શોધતા અંગૂઠો કપાઈ ગયો. એટલે બહુ દુઃખ થયું રાજાને. એટલે રાજાએ પ્રધાને કીધું કે મારો અંગૂઠો કપાઈ ગયો શેરડી શોધતા. તો પ્રધાન કે ભગવાન જે કરે સારા માટે કરે, આજે થયું સારા માટે થયું. હવે રાજાને તો બતાવાય નહીં અને આવું બોલે એટલે રાજાને વસમું લાગી ગયું કે મારો અંગૂઠો કપાયો તો આખે સારા માટે થયું. એટલે પ્રધાને કાઢી મૂક્યો કે જ્યાં જતો રહ્યો મારા રાજ્યમાં ફરી આવતો નહીં. એટલે પ્રધાન બોલ્યો કે આ મારા સારા માટે જ છે. એમ કરીને તો નીકળી ગયો. થોડા વખત પછી રાજા શિકાર કરવા માટે ગયો અને શિકાર કરતા કરતા એકલો પડી ગયો અને ત્યાં વનની અંદર ભીલ પ્રજા હશે. તો ભીલોએ આને પકડ્યો રાજાને અને નક્કી કર્યું કે આ રાજાને આપણે નર બલિ ચડાવવી છે, માતાજીને નૈવેદ્ય ધરાવવાનું છે, બલિ ચડાવવાની છે. તો આ રાજાને બલિ ચડાવી. તો રાજાને લઈ ગયા બલિ ચડાવવા માટે. પછી બલિ ચડાવતા પહેલા જોયું તો કે રાજાનો અંગૂઠો નથી. એટલે રાજાનો જે વિગ્રહ છે, શરીર છે, ખંડિત છે. એટલે ખંડિત મૂર્તિને બલિ ન ચડાવે. એટલે તરત રાજાને છોડી દીધો અને એને પાછો રાજ્યમાં મોકલી દીધો. રાજા રાજ્યમાં પાછો આવ્યો અને પછી એને બહુ શાંતિથી એને સમજાવ્યું કે ખરેખર જો અંગૂઠો કપાયો ના હોત ને હું આજે બલિ કર્યો હોત. તો પ્રધાને જે વાત કરી હતી ને કે અંગૂઠો કપાયો સારા માટે કપાયો એ વાત સાચી છે. એટલે ફરી પાછો પ્રધાનને બોલાવ્યો અને ફરી એને પ્રધાન બનાવ્યો કે ભાઈ તમે જે વાત કરી હતી કે અંગૂઠો કપાયો મારા સારા માટે ખરેખર સાચી વાત છે. બાકી માગણા હું બલિ ગયો હોત. પણ મને સમજાતું નહીં કે તમે એવું બોલ્યા કે મેં તમને કાઢી મૂક્યા ત્યારે તમે કીધું કે આ પણ મારા સારા માટે છે. તો મેં તમને કાઢી મૂક્યા તમારું શું સારું થયું? પ્રધાન કે તમારી સાથે શિકાર કરવા કોણ આવે છે દર વખતે? કે તમે કે તમારો પૂરો કપાયેલો હતો ને, મારું ક્યાં નહીં કપાયેલું હતું. તો તમારી બદલે મને બલિ ચડાવવા તો હું બચી ગયો મારા સમાન માટે સારી વાત નહીં. ત્યારે રાજાને સમજાવ્યું કે ખરેખર જે કંઈ પણ થયું એ સારા માટે થયું. તો આ બોધકથા દ્વારા પણ આપણને યોગી બાબા સમજાવતા કે ભગવાન જે કરે છે સારા માટે કરે છે. ઘણીવાર ઘણું મોટું દુઃખ આપે, વગર લેવા દેવા વગર દુઃખ આપે એવું આપણને લાગતું હોય, પણ એ પણ આપણા સારા માટે હોય. મહારાજના વખતમાં એકવાર મહારાજ એક ગામથી બીજા ગામ જતા હતા અને ભોજી બ્રહ્મચારી મહારાજની સાથે મહારાજ ચાલતા ચાલતા જતા હતા. ભોજી બ્રહ્મચારીને દયા આવી કે મહારાજ ચાલતા જાય પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને આપણે કઈ વ્યવસ્થા કરી શકીએ. એટલે ગાડાવાળો પસાર થતો હતો એટલે એને બોલાવ્યો અને કીધું કે આ શ્રીજી મહારાજ છે, ભગવાન છે, તારા ગાડામાં બેસાડ. પહેલા હાના હાના કરી પછી બહુ વળગ્યા ભોજી બ્રહ્મચારી. એટલે પછી કીધું કે ભલે બેસાડો. તે મહારાજને ગાડામાં બેસાડ્યા. તે મહારાજ ગાડામાં અને ભોજી બ્રહ્મચારી પાછળ દોડતા દોડતા આવે. હવે એવામાં પેલા ગાડાવાળાને કીધું કે મારે તો દિશામાં કરવો પડશે. એટલે ભર બપોર હતી અને ઝાડ નીચે ગાડું મૂકી અને પેલો ગાડાવાળો સૂઈ ગયો. આ બાજુ જાન આવતી હતી તો બધા જાનૈયા
શોધખોળ કરતા કરતા મહારાજ પાસે આવે અને કીધું કે મહારાજ અમારી જામીને જે છે તે ઘરેણાનો ડબ્બો હતો આખો, એ ડબ્બો ક્યાંક ખોવાઈ ગયો છે, કોઈ લઈ ગયું લાગે છે, તમને ભાળ પડી કે કોણ લઈ ગયું છે, એની કોઈ ગયું હતું? એ મહારાજ કે તમારો ડબ્બો કોઈ નથી લીધો, અહીંયા સૂતો છે ને આ ગાડા વાળો એને લીધો છે. અને ભારતમાં તો નિયમ છે કે સૌથી પહેલા મારવાનું પછી પૂછવાનું. તો પહેલા બરાબરનો બિચારો સૂતો તો એને દિવેડી નાખ્યો અને પછી પૂછ્યું કે ક્યાં છે ઘરેણાનો ડબ્બો? તો કે કયા ઘરેણા, કયો ડબ્બો, મને કઈ ખબર જ નથી. બધા કે ડબ્બો મળી ગયો છે, એને છોડી દો, ડબ્બો મળી ગયો છે. બીજી કે ડબ્બો મળી ગયો, એને છોડી દીધો. અને પેલો સૂતો તો પણ સાંભળતો હતો કે મહારાજ આ લોકોને આવી વાત કરે છે. મહારાજ કહ્યું કે મહારાજ મેં તો તમારા પર દયા કરી, એ તમને ભગવાન સમજીને દયા કરી છે. અને તમે આવું કરો, આવું સજ્જન વ્યક્તિ પણ કોઈ આવું ના કરે, વગર જેવા હું તમે સાક્ષી છો કે મેં કંઈ કર્યું નથી, કોઈનું કંઈ લીધું નથી, છતાં મારું નામ આપો અને આ લોકો મને બાંધે, આ તો કેવું કહેવાય? ત્યારે શ્રીજી મહારાજે કીધું કે આ 7 મિનિટ તમે માર ખવડાવ્યો, પણ એમાંથી તમારા 7 જન્મનું દુઃખ ટાળી નાખ્યું છે. હવે આ બધી ગણતરી આપણને ક્યાંથી ખબર પડે? તો મહારાજને જ ખબર પડે કે કોને કયું દુઃખ આપીને કેટલું દુઃખ ટાળી નાખ્યું. હવે 7 જન્મનું દુઃખ છે એ 7 મિનિટમાં ટાળવું એ તો કેટલી મોટી વાત કહેવાય. આવો જ પ્રસંગ શાસ્ત્રના વખતમાં બન્યો હતો. એ ગરીબમાં તો ખૂબ જ બીમાર રહેતા હતા, લગભગ મગનભાઈ એનું નામ હતું. તેને ખૂબ જ બીમારી, અને એટલી બધી બીમારી એનાથી પછી રહેવાતું નહોતું. એટલે શાસ્ત્રને બોલાવ્યા અને શાસ્ત્રને હાજર કીધું કે મહારાજ હવે તમે આ દેહમાં રહેવાશે નહીં મારાથી, બહુ દુઃખ પડે છે, એટલે કાં તો તમે મને સાજો કરો, કાં તો મને તમારા ધામમાં લઈ જાઓ, પણ હવે આ દુઃખ મારાથી સહન થતું નથી. શાસ્ત્રીજી મહારાજ કહે કે 18 દિવસ હજી તમારે સહન કરવું પડશે, અને 18 દિવસ સહન ન કરવું હોય તો 18 જન્મ લેવા પડશે. શું કરવું છે? તો કે મહારાજ 18 દિવસ બરાબર છે, 18 જન્મ નથી લેવા. શાસ્ત્રી મહારાજ કે મારા ભક્તને દુઃખ આવે છે, હું જાણી જોઈને આપું છું, પણ તમારી કસર ટાળવા માટે આપું છું. તો શરીરનું દુઃખ હોય એ કાંટે મટાડે, એમની બહુ મોટી કૃપા છે. એટલે ખાલી પ્રશ્ન એટલો છે કે આપણને કાંટો પણ સુઈ જેવો લાગે ઘણી વાર. એટલે આપણને ફ્રેક્ચર થયું, ભરી જવાનું મને ફ્રેક્ચર થયું, પણ આપણને ફ્રેક્ચરનું ભાર લાગે, આપણે ભગવાનને કાઢો આપે કે આપણે શું કર્યું, આવું મારી સાથે કેમ કર્યું, મારી સાથે આવો અન્યાય કેમ ભગવાન કરે છે, પણ એ બધું જ આપણા સારા માટે છે. ત્રીજી વસ્તુ જોઈએ તો ભગવાન ઘણીવાર દુઃખ આપે છે કે આપણી કસોટી કરવા માટે આપે છે. હવે પહેલા જે બે દુઃખ છે ને, એક તો આજ્ઞા લોકનું દુઃખ, બીજું પ્રારબ્ધનું દુઃખ. તો જે ભગવાનનો ભક્ત નથી એને પણ આવે છે, ભગવાનના ભક્તને ઓછું થઈને આવે છે. પણ પછીના જે બે દુઃખ છે એક્સક્લુઝિવલી ભગવાનના ભક્ત માટે છે. એ છે કસોટીનું દુઃખ. ભગવાન ભક્તની કસોટી કરે. કારણ કે આપણે રામાનુજના વખતે સત્સંગમાં હોઈએ અને રોજ કથા સાંભળતા હોઈએ તો ભગવાનને એની ઈચ્છા તો થાય પરીક્ષા કરવી, ભાઈ ખરેખર આ કથા સાંભળે છે તો જીવનમાં કેટલું ઉતાર્યું છે, ખરેખર આ વ્યક્તિ સત્સંગ કરે છે, રોજ પૂજા કરે છે, તો ખરેખર સત્સંગના જીવનમાં કેટલો દ્રઢ થયો છે. એ કસોટી કરવા માટે મહારાજ દુઃખ આપે, કારણ કે સૌથી સારી કસોટી દુઃખમાં થાય. અને કસોટી કોની થાય? તો પ્રમુખ સાહેબ મહારાજ ઘણીવાર બોલતા કે જે નિશાળે ભણવા જાય એની કસોટી થાય, એ ભણવા જ ના જાય એ રખડી ખાય એની કોઈ કસોટી કરવા આવવાનું નથી. એમ ભગવાનના ભક્ત ના હોય એ કોઈ જ કસોટી ના થાય, પણ જે ભગવાનના ભક્ત હોય એની કસોટી અવશ્ય મહારાજ કરે છે. અને કસોટીમાંથી પાસ થાય ત્યારે ભગવાનનો ભક્ત સાચો કહેવાય. ભગતજી મહારાજનો વિચાર કરીએ. ભગતજી મહારાજ ઉપર 12 મણના ચૂનાના કોથળાનો ઘા કરવામાં આવતો. હવેલીના બાથામાં ભગતજીની સેવા કરતા. હવે તમે વિચારો 12 મણ એટલે કેટલા 240 કિલોના કોથળા એ ઘા કરવામાં આવે પીઠ ઉપર, અને ઈરાદા સાથે કરવામાં આવે કે આની કેળ ભાંગે તો આ સેવા કરતો બંધ થાય. ઈર્ષાથી બધાને કે આ બધા પડતી સેવા કરે છે, સ્વામીને રાજી કરે છે, તો ભલે એની કેળ ભાંગે અને સેવા ના કરી શકે.
તો આવા ખોટા ઈરાદા સાથે આવી રીતે કૃત્ય કરવામાં આવે તો પણ ભગવજી મહારાજ એવું કહેતા કે એમનામાં રહીને ગુણાતીતાનંદ સ્વામી એ મારી કસોટી કરે છે. અમુક વાક્ય એવા છે કે આપણા જીવનમાં આપણે એકદમ નજર સામે રાખવા જેવા છે. આ ભગવજી મહારાજનું વાક્ય છે કે એમનામાં રહીને ગુણાતીતાનંદ સ્વામી મારી કસોટી કરે છે. આપણે આ વાક્ય દ્રઢ કરવા જોઈએ કે બીજામાં રહીને મહંત સ્વામી મહારાજ હંમેશા આપણી કસોટી કરે છે. અને કસોટી કરે છે એ બહુ સારા માટે કરે છે કારણ કે એનું ફળ બહુ મોટું છે. શ્રીજી મહારાજે ગરડા પ્રથમ પ્રકરણના 61માં વચનમાં વાત કરી છે. બળીરાજાનું આખ્યાન મહારાજે કીધું છે. મહારાજે કીધું વામનજી પ્રગટ થયા અને બળીરાજાએ કીધું કે 3 વરદાન માંગો અને 3 વરદાનમાં પહેલું વરદાન જે લીધું 3 ડગલા પૃથ્વી એની અંદર પહેલા ડગલાની અંદર આખો જ પાતાળ લોક અને મૃત્યુલોક લઈ લીધો. બીજા ડગલામાં સ્વર્ગલોક લઈ લીધો. હવે ત્રીજું ડગલું ક્યાં રાખવું એ પ્રશ્ન હતો. તો બલિરાજાએ કીધું કે મારું શરીર છે પણ પાર્થિવ શરીર છે, એ પણ પૃથ્વીનો એક ભાગ છે, માટે ત્રીજું ડગલું તમે મારા માથે રાખો. અને વામનજીએ ત્રીજું ડગલું બલિરાજાના માથે મૂક્યું અને સીધા જ બલિરાજા પાતાળમાં જતા રહ્યા. પછી મહારાજ બહુ સરસ વર્ણન આપે છે. મહારાજ કહે છે કે ભગવાને બલિરાજાને છેતર્યા. વામન રૂપ લઈને આવ્યા અને વિરાટ રૂપ થઈને ઉભા રહ્યા. તો ભગવાને બલિરાજાને છેતર્યા અને ભગવાને બલિરાજાને વચનથી બાંધ્યા. બલિરાજાએ વચન આપ્યું કે 3 ડગલા પૃથ્વી આપી એટલે બલિરાજા વચનમાં બંધાઈ ગયા અને પછી ભગવાને વિરાટ રૂપ ધારણ કરીને 3 ડગલા પૃથ્વી દીધી. તો ભગવાન બલિના વચનમાં માટે થોડી ક્ષણો માટે બંધાયા હતા. ભગવાને બલિને પોતાના વચનમાં થોડી ક્ષણો માટે બાંધ્યો હતો, પણ એની ભક્તિ જોઈને ભગવાન આજ દિવસ સુધી એની ભક્તિ રૂપી ડોરીથી બંધાયેલા રહ્યા છે. ભગવાન એને વશ થઈ ગયા. એને તો પોતાનું શરીર સમર્પિત કરી દીધું, પાતાળ લોકમાં જતા રહ્યા અને પછી ભગવાને વરદાન આપ્યું તારે શું જોઈએ કે તમે હંમેશા મારી સાથે રહો. તો ત્યાં ચાતુર્માસ એટલે ભગવાન પાતાળમાં જાય છે. એટલે આપણે બધા એકઠાણા કરવા પડે છે કે દાણા પાણા અને ચાંદ્રા ને બધું સંતોએ વાત કરી આપણને કેટલી પ્રકારના વ્રત છે આપણે કેમ કરવા પડે છે. ભગવાન દૂર ગયા છે છતાં ભગવાન દૂર હોય એટલે ભગવાનનું સાનિધ્ય આપણને અનુભવાય એના માટે આપણે વ્રત ઉપવાસ કરતા હોઈએ છીએ. એનું કારણ બલિરાજા છે અને ભગવાન બલિરાજાને વશ વર્ત્યા. તો આજ દિવસ સુધી ભગવાન બલિરાજાને વશ છે. તો મહારાજે મને સિદ્ધાંત આપણને આપ્યો કે આપણે જો ભગવાનની ભક્તિ કરીએ, ભગવાન કસોટી કરવાના છે, છતાં એવા સમયમાં ભગવાનમાં આપણે દિવ્ય ભાવ રાખીએ, ધીરજ રાખીએ અને કસોટીમાંથી પાસ થઈએ તો ભગવાન કાયમ માટે આપણને વશ કરશે. આ કેટલું મોટું ફળ. હંમેશા પરીક્ષા હોય ને તેમાં જે હોશિયાર વિદ્યાર્થી હોય ઉત્સાહિત હોય પરીક્ષા આપવા માટે. કેમ તો કે એને દેખાડું છે કે મને કેટલું આવડે છે. અને જે નબળો વિદ્યાર્થીને મૂંઝાય કે પરીક્ષામાં શું થશે આપણું. એમ મહારાજ કે જે પાકા હરિભક્ત હોય ને એના માટે તો આ કસોટી બહુ મોટી તક છે. ઇનામ પ્રાપ્ત કરવાની, ભગવાનને વશ કરવાની એક બહુ મોટી તક છે. એ તક જો એ ઝડપી લે તો એને બહુ મોટો લાભ થાય છે. અને આપણને આપણા હરિભક્તોના જીવનમાં દેખાય કે ઘણી બધી કસોટી આવે છે, પણ એ કસોટીમાંથી ધીરજ રાખીને પસાર થાય છે. અને જે પસાર થાય છે એ લોકો ખરેખર ભગવાનનો રાજીપો લઈ જાય છે. એક પ્રસંગ તમને કહું, આમ તો એ પ્રસંગ પછી કહેવાની ઈચ્છા હતી પણ અત્યારે કહી દઈએ. ઓસ્ટ્રેલિયામાં સિડનીની અંદર તીર્થમ નામનો એક બાળક છે. હવે આ તીર્થમ બાળક એ 6 વર્ષનો હતો ત્યારે એને સત્સંગ દીક્ષાની કંઠસ્થ કરી નાખી 315 શ્લોકો મોઢે. અને આપણી જેમ નહીં 315 શ્લોક મોઢે એટલે કડકડાટ મોઢે. તમે નંબર બોલો ને ઘાણી મોઢે શ્લોક બોલે. તમે પહેલા શ્લોક બોલો તો છેલ્લા શ્લોક સુધી ચેષ્ટાની જેમ પસાર થઈ જાય. આપણે તમે આરતી બોલીએ ને તે આરતી પર ચાલુ થઈ પછી આપણું મન હોય કે ના આરતી તો બોલાતી જ હોય. એમ આ બાળક રમતા રમતા આખી સત્સંગ દીક્ષા બોલી જાય, વચ્ચે ક્યાંય અટકે નહીં.
એની પાકા પાયે સત્સંગ દીક્ષા મળે 6 વર્ષની ઉંમરે. પછીના 2 વર્ષમાં શું કરું? સત્સંગ દીક્ષા મોડે થઈ ગઈ એટલે કાલિકા મોડે કરી. તો કાલિકા 565 શ્લોકો છે અને અમુક શ્લોકો તો અમે બોલતા ના હોય એવા શ્લોકો છે. અમે ભણીએ છીએ તો અમે બોલતા ના હોય એવા શ્લોકો છે. તો 565 કાલિકાઓ શ્લોકો એ બીજા 2 વર્ષો મોડે કરી નાખી. પેલું મશીન હોય ને, મશીનની જેમ કામ કરે આવો બાળકો. શ્લોકાઓ ખાઈ જાય સીધા. તો 2 વર્ષમાં સિદ્ધાંત કાલિકા મોડે કરી પ્લસ મહાપૂજાના શ્લોકો, જે મહાપૂજા આપણે બોલીએ છીએ ને, સંતવાળા ઘરે મહાપૂજા કરવા આવે તે આખી મહાપૂજામાં જેટલા શ્લોક આવે એ બધા મોડે કરી નાખે. સૂચના સહિત મોડે કરી નાખે. હવે હાથમાં જળવો એમ કરીને શ્લોક બોલે આખી મોડે. એટલે 1000 શ્લોક એને મુપાય. 9 વર્ષનો થયો. હવે શતાબ્દી મહોત્સવ થયો ત્યારે શતાબ્દી મહોત્સવમાં સેવા કરવા માટે અને લાભ લેવા માટે આવ્યા હતા. હવે શતાબ્દી મહોત્સવ પછી એ પાછા ઓસ્ટ્રેલિયા ગયા. તો એપ્રિલ કે મે મહિનો હતો. એ વખતે એને સખત તાવ આવ્યો. હવે કોઈ રીતે તાવ ઉતરે નહીં એટલે જીપીને બતાવ્યું. જીપી કે આ તાવ એક જુદી પ્રકારનો છે, તમે હોસ્પિટલમાં જઈને ચેકઅપ કરાવવું પડશે. હોસ્પિટલમાં લઈ ગયા, ચેકઅપ કરાયું ત્યારે ખબર પડી કે એને બોન મેરો કેન્સર હતું. બોન મેરો કેન્સર એટલે જે આપણા રક્તકોષ જે બનાવતું હોય જે ઓર્ગન, એ ઓર્ગન ફેલ થઈ ગયું હતું. તો ઓર્ગનમાં કેન્સર હતું, એ કામ કરતું બંધ થઈ ગયું હતું. ડોક્ટરે કીધું કે આ બહુ સિરિયસ કેસ કહેવાય અને તમારું બોન મેરો કમ્પ્લીટ ફેલ થઈ ગયું છે. એટલે હવે તમારે દર અઠવાડિયે આવવાનું હોસ્પિટલમાં અને બ્લડ ટેસ્ટ કરાવવાનો. બ્લડ ટેસ્ટ કરીને લોકો જોવે કે ભાઈ કેટલા બ્લડ સેલ્સ કઈ પ્રકારના છે અને જરૂર પડે એ પ્રમાણે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરે, એટલે કે નવું બ્લડ એના બોડીમાં ચડાવે. તો આ બધી પ્રક્રિયા ચાલુ થઈ. દર અઠવાડિયે આ બાળક એના વાલી સાથે જાય દવાખાને અને આ પ્રમાણે બ્લડ ટ્રાન્સફ્યુઝન ને બધું ચાલે. એમ કરતા આખું વર્ષ 10 મહિના પસાર થયા અને લગભગ આ વર્ષના ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવવાની થઈ અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરી નવું બોન મેરો નાખ્યું. બધી પ્રક્રિયા ચાલુ હતી. નવું નાખ્યું એટલે પછી એને કીમોથેરાપી ચાલતી હોય, બીજી બધી દવાઓ ચાલતી હોય. ટ્રાન્સપ્લાન્ટ કરે એટલે ઇમ્યુનોસપ્રેશન્સ બધું ચાલતું હતું એને. તો આ બધાને ખબર નહોતી એટલે એ છે ને ઓનલાઈન ક્લાસ ભરે છે. સંસ્કૃતના ક્લાસ આપણા સંતો અને મહાવીર યુવકો લેતા હોય છે ઉપર. તો સંસ્કૃતના ક્લાસ ભરે પણ વિડીયો બંધ રાખે. એટલે એક યુવકને પ્રશ્ન થયો કે બીજા બધા બાળકો વિડીયો ચાલુ રાખે છે, આપણને ખબર પડે બાળકોને સમજાય છે કે નહીં, પણ આ બાળક વિડીયો ચાલુ કરતો નથી. એટલે સંતોને વાત થઈ કે સ્વામી આ બાળક વિડીયો ચાલુ કરતો નથી. એટલે સંતોની પર ક્લાસ હતો. ક્લાસ પૂરો થયો. ધવલ કીર્તિ સ્વામી અત્યારે નડિયાદમાં છે, ક્લાસ લેતા હતા. તો ક્લાસ પૂરો થયા પછી એમણે જાહેરાત કરી કે હવે તીર્થમ છે એ થોડી વાર માટે અહીંયા રોકાશે, બીજા બધા મીટિંગ છોડીને જઈ શકે છે. એ બીજા બધા મીટિંગ છોડીને ગયા. પછી એમણે કીધું તીર્થમે કે તમારો વિડીયો ચાલુ કરો. એટલે તીર્થમે વિડીયો ચાલુ કર્યો અને અમને આશ્ચર્ય થયું કે હોસ્પિટલમાં હતો. પાછળ 6 મશીન દવા પંપ કરવાના ચાલતા હતા. બંને હાથમાં નીડલ ભરાવેલી હતી, નાકની અંદર નળી નાખેલી હતી અને એના હાર્ટમાં સીધું જ હાર્ટમાં એક પંપ થાય એવી એક દવા પણ નીડલ પણ હાર્ટમાં નાખેલી હતી. હવે આવી પરિસ્થિતિમાં એક ક્લાસ ભરતો હતો. તો અમને આશ્ચર્ય થયું, એટલે ખબર નહીં કે આનું શું થયું છે, કેમ આ બધું કર્યું છે. એટલે પૂછું કે આ તમને શું થયું છે, કેમ આ બધું. ત્યારે એને હસતા હસતા બધી વાત કરી કે સ્વામી મને બોન મેરો ફેલિયર થયું છે, એટલે અત્યારે દવા ચાલે છે, હું હોસ્પિટલમાં છું, ક્લાસ ભરું છું. એના ફાધર પણ ત્યાં હાજર હતા, પ્રફુલભાઈ જેટલો આપણા સર્વિસ્ટ કાર્યકર છે ત્યાં આગળ. તો હવે આપણે આશ્ચર્ય થયું સંતને કે આ બાળક આટલી બધી બીમારી, પછી બધું પૂછ્યું કે ડોક્ટરે શું કીધું ને શું થશે. કે ડોક્ટરે કીધું છે કે બોન મેરો ફેલિયર થયું છે, પણ મને મહંત મારે જે આશીર્વાદ આપ્યા છે અને ડોક્ટર સામે પણ મને આશીર્વાદ આપ્યા છે, એટલે મને ખબર છે કે મને સારું થઈ જવાનું છે. અને એકદમ આ બાળક આટલી બધી નળીઓ ભરાવી છે, હસતા હસતા વાત કરે અને રમતા રમતા વાત કરે, હદબદ થયા કરે.
એટલે પછી આના ફાધરને વાત કરી કે આને આટલું બધું દુઃખ થયું છે કે સ્વામી તમે દુઃખ કહો છો પણ એને તો દુઃખ લાગતું જ નથી. પછી એને પૂછ્યું કે એના ફાધરે વાત કરી કે સ્વામી ઘણી વાર બાળક છે એટલે કદાચ એને ખબર હોય ના હોય મને ખ્યાલ નથી પણ અમને દુઃખ થાય કે આનો નાનો બાળક એક આવી મોટી બીમારી આવે હવે ભવિષ્યમાં તો શું થશે. પહેલા તો બીમારીમાંથી બહાર આવશે કે નહીં, બહાર આવશે તો ભવિષ્યમાં ફ્યુચર કેવું રહેશે અમે બધા ચિંતા બહુ રહ્યા કરે. એટલે કે આ છે ને જ્યારે અમને ચિંતામાં જુએ ને એને ખબર પડી જાય કે મમ્મી પપ્પા ચિંતામાં છે એટલે અમારી સાથે બેસે અને અમને વારંવાર એક વાત કરે. શું વાત કરે કે પપ્પા મહારાજ છે ને એ તમારી ધીરજ જોવા માટે આ તમારી કસોટી કરે છે. હવે દુઃખ કોને છે? બાળકને છે. એ ધીરજ આપે છે માતા પિતાને કે મહારાજ તમારી કસોટી કરવા માટે તમને આ દુઃખ આપે છે, તમારી ધીરજ જોવા માટે દુઃખ આપે છે. હવે આપણને આશ્ચર્ય થાય આ બાળક તો ભણ્યો નથી પણ આ એક્ઝેક્ટ વાક્ય મહારાજે ગરડા મધ્ય પ્રકરણના 62માં શ્લોકમાં લખ્યું છે 62. ગરડા મધ્ય 62 મહારાજ કહે છે કે ભગવાનના ભક્તને દુઃખ આવે છે એ ભગવાન એના હૃદયમાં પડદા પાછળ એને જુદા કરે છે કે આ ભક્ત કેટલી ધીરજ રાખે છે. તો ભગવાન ભક્તની ધીરજ તપાસવા માટે ભક્તને દુઃખ આપે છે. સ્પષ્ટ વાક્ય મહારાજે મધ્ય 62માં લખ્યું છે અને એ જ વાક્ય આ બાળક પોતાના માતા પિતાને સમજાવે છે. તો જો દુઃખની અંદર પણ આ ભગવાન કસોટી કરે છે અને કસોટી કરવાથી મારું સારું થશે, ભગવાન મને વશ થઈ જશે, હું અખંડ ભગવાનને ધારી શકીશ એવા વિશ્વાસ સાથે આ બધું સહન કરતા હોય છે. તો આપણે સત્સંગમાં વિશેષતા છે અને મહારાજની વિશેષતા કે ભક્તને જ આવું દુઃખ આપે છે અને જેટલું દુઃખ આપણે વિચારીએ તો મહારાજે ગરડા અંત્ય પ્રકરણના 17માં વચનમાં વાત કરી છે. મહારાજે કહ્યું કે ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ક્યાંય પણ હેત રહે છે એ ભક્તને બહુ જ મોટું પાપ લાગે છે. એટલા માટે ભક્તનું હેત દુનિયામાંથી તોડાવવા માટે ભગવાન સામેથી દુઃખ આપે છે. મહારાજ કહે કે અમારી ઈચ્છા નથી. મધ્ય વિસર્જન મહારાજે વાત કરી કે તમે અમારા કહેવાય છો, તમારે તલ માત્ર કસર તમારામાં રહેવા દેવી નથી. ભાઈ તલ માત્ર કસર ના રહેવા દેવી તો દુઃખ તો આપવું પડે. સોનું શુદ્ધ કરવું હોય એટલે તપાવવું પડે. એમ ભક્તને દુઃખ આપીને પણ મહારાજ વાસના ટાળે છે. સ્વામી પોતાની વાતમાં લખ્યું છે કે કાં તો અષ્ટાંગ યોગ કાં તો રોગ એ બે વિના અંતરનો મેળ જાય નહીં. તો ભગવાન કૃપા કરીને આપણને રોગ આપે, કૃપા કરીને આપણને સામેથી દુઃખ ઊભું કરીને આપે જે આપણા નસીબમાં ના હોય, આપણા ભાગ્યમાં જ ના હોય, આપણને આવવાનું જ ના હોય, છતાં ઊભું કરે. એના માટે તો આપણને શુદ્ધ બનાવવા માટે મહારાજ એવું કરતા હોય છે અને એવા અનેક પ્રસંગો આપણને જોવા મળે છે ગુરુ પરંપરામાં. શાસ્ત્રના વખતમાં એક હરિભક્ત હતા. શાસ્ત્રમાં બહુ ગરીબ લોકો સારંગપુરમાં હતા અને આ હરિભક્ત શાસ્ત્રની સેવા કરતા. એટલે શાસ્ત્રમાં આરામમાં હોય સામે મોટું કરે પગ બહુ દુખતા એટલે સ્વામી મોઢિયા હોય ત્યારે પગ દબાવી આપે અને બીજી બધી નાની મોટી સેવા શાસ્ત્રમાંની કરે. હવે એ વખતે દાળમાના નારાયણભાઈ એકદમ સનિષ્ઠ હરિભક્ત એ શાસ્ત્રના દર્શન કરવા માટે આવ્યા હતા અને શાસ્ત્રના દર્શન કરવા માટે આવ્યા અને સ્વામી તો પડી ગયા હતા રૂમમાં. પણ આ એમનો જે હરિભક્ત હતો સેવક એ શાસ્ત્રની સેવા કરતો હતો. હવે સ્વામી પોઢેલા અને નારાયણભાઈ છે એ જ્યોતિષ વિદ્યા જાણે, સત્સંગી હતા પણ જ્યોતિષ વિદ્યાનું જ્ઞાન ખરું એટલે સાહજિક હરિભક્ત સાથે ગોષ્ઠી ચાલુ કરી. સ્વામી તો પોડી ગયા એટલે ને ગોષ્ઠીમાં વાતમાંથી વાત નીકળી અને નારાયણભાઈ કહ્યું કે તારો હાથ મને બતાવો. એટલે હરિભક્તનો હાથ નારાયણભાઈને બતાવ્યો. નારાયણભાઈને આશ્ચર્ય થયું કે તારા હાથમાં તો ધનની બહુ મોટી રેખા છે પણ તું તો સાવ ગરીબ છે તો આવું તે કેમ? એટલામાં શાસ્ત્રમાં જાગી ગયા અને શાસ્ત્રમાં જાગીને એકદમ સ્વામીનો પ્રતાપ એવો શાસ્ત્રમાં તરત પૂછ્યું કે શું વાત ચાલે છે? અને નારાયણભાઈ પેલા તો પગે લાગ્યા. પગે લાગીને પછી શાસ્ત્રને કીધું કે સ્વામી હું તો વાત કરતો હતો, આમનો હાથ જોયો અને હાથમાં ધનની બહુ મોટી રેખા છે પણ આ તો સૌ ગરીબ થઈને બેઠો છે.
એના શાસ્ત્રમાં નહીં કીધું કે સ્વામી તમે કેમ મને પૈસા આપતા નથી? લક્ષ્મી તો તમારા હાથમાં છે. લક્ષ્મીજી અર્ધાંગનારી તે મારા સંતની દાસી. લક્ષ્મી તમારી દાસી છે. આને તો લક્ષ્મીનો યોગ લખ્યો છે, છતાં ને વિયોગ કેમ છે લક્ષ્મી? એ શાસ્ત્રમાં કીધું કે એ બધું બેસ કર્યું છે અને જાણી જોઈને કર્યું છે. એ શાસ્ત્રીની હાજરીમાં બોલ્યા. શાસ્ત્રમાં કે પૈસા આપ્યા હોત તો વિદાય જઈને કઈ ખેડ કરતો હોત. એટલે જાણી જોઈને ગરીબ રાખ્યો છે. ગરીબ રાખે તો દાસ છે, સેવા કરે છે, એના જીવનું સારું થાય છે, બાકી તો જીવનું બગાડ હતું. તો ધનનો યોગ હતો, છતાં ધન ન આપીને શાસ્ત્રએ તો જીવ સુધાર્યો, એની માયા ઓછી કરી, એની વાસના ઓછી કરી. શાસ્ત્રના સંનિષ્ઠ હરિભક્તો આશાભાઈ અને ઈશ્વરભાઈ, આપણે નામ સાંભળ્યા છે, એમના પ્રસંગો આપણે સાંભળ્યા છે અને આપણને ખબર છે કે લગભગ 3 વર્ષથી એમના ખેતરમાં બરાબર પાક થયો નતો. ચોથા વર્ષે સારામાં સારો પાક થયો અને પાક તો સારામાં સારો થયો, પણ કોઈ સંજોગોને વશ થઈને એનો બધો પાક આખો જે ભેગો કર્યો હતો એવું જીવન ચિત્રમાં લખાયું છે. હર્ષદ કાકાએ લખ્યું છે કે 700 મણ ચણા, 800 મણ ઘઉં અને 1000 મણ કપાસ એ બધું ખેતરમાંથી લણાઈને ઘોડામાં બધું ભેગું થયું હતું. આ બાજુ રઢુમાં શાસ્ત્રાજ કથા કરતા હતા અને આશાભાઈ ઈશ્વરભાઈ બંને કથામાં બેઠા હતા અને અચાનક જ કોઈએ બૂમ પાડી કીધું કે ભાઈ આશાભાઈનું ઘર બળે છે. આશાભાઈ તો જે હર્ષદ કાકાએ લખ્યું છે કે મિત્રાયામ પ્રદીપના નવે લહેંગી નીચેના સહેજ પણ વિચલિત થયા વગર કથા સાંભળતા હતા. એ શાસ્ત્રમાં કીધું કે તમે જાઓ, તમારું ઘર બળે છે, એક નુકસાન થશે, કોઈ ઈજા થશે, તમે જઈને બધું ઠારે પાડો. એટલે પછી શાસ્ત્રની આજ્ઞાથી ઉભા થઈને આશાભાઈ ગયા પોતાના ઘરે અને ઘરે જઈને જોયું તો પ્રશ્ન એવો હતો કે એક નાનો બાળક હતો, હવે કઈ દિવાસળીથી રમતો હશે, એ દિવાસળી ચાપીને ફેંકી અને કપાસમાં ગઈ અને કપાસ સળગતા બહાર લાગી નહીં, એટલે કપાસ સળી ગયો, આખો ગોડાઉન સળગી ગયો અને બધું પડી ગયું. આખા વર્ષની કમાણી એ બધી પાક થઈ ગઈ. હવે આ તો જેને જોયું અને જેને જોયું બધો ખેલ પૂરો થયો હતો, કે થાય એવું તો હતું નહીં. અને શાસ્ત્રમાં થોડી વાર એ કથા પૂરી કરી અને પછી પાછા આમના ગામમાં આવ્યા, આશાભાઈના ગામમાં, અને જોયું કે બધું બળી ગયું છે. તો આશાભાઈ તો સ્થિર હતા, પણ શાસ્ત્રમાં રડી પડ્યા. તો આશાભાઈ કહે, સ્વામી કેમ રડો છો? શાસ્ત્રમાં કહે કે અમારે તો ઈચ્છા હતી કે તમારી પાસેથી મૂર્તિઓની સેવા લેવી. સારંગપુરની મૂર્તિ તમારી પાસે બનાવડાવી હતી, હવે તમારું તો બધું પડી ગયું છે, હવે તો તમે ક્યાંથી સેવા કરશો? આશાભાઈ કે સ્વામી પૈસા પડ્યા છે, અનાજ પડ્યું છે, આબરૂ ક્યાં પડી છે? પૈસા માંગી તમને આપશું. ગામમાં ભીખ માંગીને ઉધારી પૈસાને દેવું કરીને શાસ્ત્રને પૈસા આપ્યા. હવે આ બધી વાતો પતી અને નિર્ગુણ સ્વામીને રહેવાયું નહીં. નિર્ગુણ સ્વામીના શાસ્ત્રની ફરિયાદ કરી. આપણે કહ્યું નિર્ગુણ સ્વામી શાસ્ત્રનો એકદમ સખા ભાવ જેવો સંબંધ હતો. નિર્ગુણ સ્વામી કંઈ પણ હોય શાસ્ત્રને કહી શકે અને જેમ જેમ કહી દે, બોલી દે. નિર્ગુણ સ્વામી કહે કે આ તમે શું કરો છો? આ તમારા ભક્ત રાત દિવસ દસાય છે, બધી સેવા કરે છે, આવો કપડો સમાયો તો તમે પૈસા માંગી દીધા. એવું ના થયું કે પૈસા કેમ નહીં જતા કરી દીધા, આનું ખેતર કેમ પાડી નાખ્યું, ગોડાઉન કેમ પાડી નાખ્યું, પ્રશ્ન તમને ના થયો? તો શાસ્ત્ર કે ભગવાન બધું સારા માટે કરે. નિર્ગુણ સ્વામી કે આમાં સારું શું થયું? આ આશાભાઈનું ગોડાઉન ભરી ગયું. હવે કોઈ વિમુખ જીવ હોય, કોઈ કુસંગી હોય, કોઈ અધર્મી વ્યક્તિ હોય, એનું ગોડાઉન પડે તો બરાબર કંઈક સારા માટે સમજે. હરિભક્તનું ગોડાઉન પડે ક્યાં સારા માટે થયું? તો શાસ્ત્ર કે એનું પાપ પડી ગયું. નિર્ગુણ હરી સમજાયું ને કે સ્વામી કયું પાપ? એક વાર તમારે શરણે આવ્યો એટલે બધું પ્રારંભ પડી ગયું. કંઈ કંઠી કરીને બધું પ્રારંભ પડી જાય છે. તો હવે કયું પાપ બાકી રહ્યું? તમે બાળવાનું બાકી રહ્યું, આપણે ગોડાઉન પાડી નાખ્યું એ પાપ મારવા માટે. શાસ્ત્રી મહારાજ આ વાક્ય બોલ્યા. શાસ્ત્રી મહારાજે ઘરના અંત્ય સત્રમાં મહારાજે કીધું છે કે ભગવાનના ભક્તને ભગવાન સિવાય બીજે જ્યાં હેત રહે એના માટે બહુ મોટું પાપ છે. પંચ મહાપાપથી પણ મોટું પાપ કીધું છે મહારાજે. એટલે સ્વામી કીધું કે એમને
પોતાના અનાજમાં, પોતાની મિલકતમાં કંઈક હેત કદાચ રહી ગયું હોય, એ ટાળવા માટે અમે ઊભું કર્યું. તો માસ્ટર પ્લાન છે, આપણને સમજાય નહીં, પણ આવું કરીને સત્પુરુષ આપણી કસોટી કરતા આપણું દુઃખ ટાળતા હોય છે. ભાગવતમાં શ્લોક લખ્યો છે, આપણને આશ્ચર્ય થાય એવો શ્લોક છે, ભાગવતમાં લખેલો છે, યસ્યાહમ અનુગૃહણામિ હરિષ્યે તદ્ધનમ શનૈઃ. ભગવાન કહે છે, યસ્યાહમ અનુગૃહણામિ, જેના ઉપર હું પ્રસન્ન થઉં છું, અનુગૃહણામિ રાજી થઉં છું, જેના ઉપર હરિષ્યે તદ્ધનમ શનૈઃ, એનું ધન ધીરે ધીરે હણી દઉં છું. આપણને થાય કે સ્વામી આ કેમ પૈસા આવતા નથી, બે પાંદડે થતા નથી, દેવું રહ્યા કરે છે, પણ આ બધું જ ભક્તના લક્ષણમાં આવે છે. ભાગવતમાં લખેલું કેટલું કહેવાય, ભગવાને વરદાન આપ્યું છે કે જે મારો ભક્ત થશે એના પર હું રાજી થઈશ, એનું ધન ધીમે ધીમે લઈ લઈશ. આપણું ધન લઈ લે તો આપણે રાજી થવું કે ભગવાન રાજી છે આપણા પર, તો જ લે, બાકી તો લે નહીં. અને યોગી બાબા તો એકદમ સુંદર બોધકથા દ્વારા સમજાવતા, ભમરાની અને ગીગાની વાત કરતા. એકવાર ભમરો હતો અને પેલો છાણમાં ગીગો, એક નાનું જંતુ રહેતું હોય, ગીગો નામ આપ્યું યોગી બાબાએ, કે ભમરાને ગીગાની મિત્રતા થઈ ગઈ. તે ભમરો ગીગાને કહે કે જો તો અહીંયા છાણમાં પડ્યો ને આખો દિવસ, એની બદલે તો મારી સાથે બગીચામાં આવો. તો કે બગીચામાં શું હોય કે બગીચામાં જાત જાતના પુષ્પો હોય, સરસ મજાની સુગંધ આવતી હોય ને બહુ મજા આવશે, કે મને આ સુગંધ જ ગમે છે, મને બીજી સુગંધ નથી ગમતી. તો કે એકવાર આવતો ખરો. પછી ભમરાએ બહુ આગ્રહ કર્યો, એટલે ગીગાએ નક્કી કર્યું કે આપણે આ ભાઈ બહુ આગ્રહ કરે છે તો જોવું, પણ છાણની સુગંધ છોડવી નથી આગળ. એટલે છાણની નાની ગોળીઓ બનાવી, નાકમાં ભરાવી, અને ભરણ પછી ભમરા સાથે નીકળ્યો. હવે આપણે ચાલો જઈએ. હવે ભમરો તો એને પીઠ પર બેસાડીને લઈ ગયો. તે અલગ અલગ બગીચામાં ગુલાબ પર જાય, કમળ પર જાય, મોગરા પર જાય, ગલગોટા પર જાય, અને ગરમ પછી તેને સુગંધ આવી. કેવી સુગંધ આવી? તો કે હા ઠીક છે સુગંધ. પછી બીજા ફૂલ પર અલગ સુગંધ આવી તને, જુદી ફ્લેવરની સુગંધ. તો કે બધું એક સરખું લાગે છે, કે ફરક પડતો નથી, બધું ભરપૂર લાગે છે. અને ભમરાએ જોયું કે આ કંઈ ગડબડ લાગે છે, અને ખબર પડી કે આ તો નાકમાં ભૂંગળીઓ ભરીને આવે છે છાણની. એટલે પછી ગીગાને લઈ ગયો, અને ખબર ના પડે એમ બાજુમાં એક તળાવ હતું, તે તળાવમાં બરાબરના ધુક્કા મરાયા ગીગાને. એટલે તળાવમાં વારંવાર ધુક્કા માર્યા, એટલે પછી બધી ગોળીઓ હતી ને બધી ગળી ગઈ, નાક ખુલી ગયું. અને પછી સુગંધ લેવા માટે પુષ્પ પર લઈ ગયા તો તરત સુગંધ આવી. ગીગો રાજી ગયો કે આ તો બહુ સરસ સુગંધ છે. એટલે ભમરો કે પહેલા આ સુગંધ આવતી હતી, પણ નાકમાં ગોળીઓ ભરાઈ હતી ને એટલે સુગંધ તમને આવતી નહોતી. એમ આ ઉદાહરણથી આપણને યોગ્ય વાત સમજાવતા કે સત્પુરુષને આપણને સુખ્યા કરવા છે. ભગવાનના સુખનો સ્વાદ આપણને આપવો છે, પણ આપણે આ જગતની વાસના લઈને બેઠા છીએ, તે છોડતા જ નથી. એટલે પછી એને શું કરવું પડે? આપણે દુવાકા મરાવવા પડે પાણીમાં. એટલે સામેને દુઃખ આપે, સામેની પ્રશ્નો ઊભા કરે, જેથી કરીને આપણી વાસનાઓ ટળે. અને એકવાર વાસનાઓ ટળે, ગ્રંથિઓ ગળે, પછી ભગવાનનું જે સુખ આવે ને એકદમ જુદું હોય, તો આપણને કાયમ માટે ભગવાનના સુખે સુખી કરવા માટે આવું બધું કરતા હોય. અને એનો માસ્ટર પ્લાન હોય, કોઈક ને કોઈ રીતે આપણને લાભ થતો હોય. યોગી બાબાના વખતમાં માણેકલાલ શેઠ હતા. હવે માણેકલાલ શેઠ એકવાર સભામાં બેઠા હતા, અને યોગી બાબાની રીત કે સભામાં છે ને કોઈને પણ પ્રવચન કરવા ઉભા કરે. યોગી બાબા 5 મિનિટ બોલે સ્વામીની વાત, પછી કે હવે ફલાણા હરિભક્ત ઉભા થઈને આપણને પ્રવચનનો લાભ આપશે, સીધી જાહેરાત છે. એટલે પછી બધા હરિભક્ત ઉભા થઈને વાત કરે. તો માણેકલાલ શેઠ એ કઈ આમ મોટા વક્તા કેવું કઈ નહીં, સામાન્ય હરિભક્ત. હવે અચાનક એવું આવે કે આ માણેકલાલ શેઠ છે ને આજે આપણને વાતો કરશે. એ માણેકલાલ શેઠ કે સ્વામી રહેવા દો, મને આવડતું નથી. તમને બધું વૈષ્ણવ મોડે, સ્વામીની વાતો મોડે, કીર્તનો મોડે, મને કાંઈ મોડે નથી. સ્વામી કે ના આગળ આવો, ગુરુ કઈક વાત કરો. તે આગળ આવ્યા. પછી ગુરુ વાત કરો. કે સાહેબ શું વાત કરું? મને કઈ આવડતું નથી. એ કે તમારી વાત કરો. તો કે હા ચાલો મારી વાત કરું. માણેકલાલ શેઠે ચાલુ કર્યું કે હું પહેલા બહુ સુખી હતો,
શરૂઆત થઈ હતી. હું પહેલા બહુ સુખી હતો, મારો ધંધો બહુ સારો ચાલતો હતો, કુટુંબમાં બધાનું સ્વાસ્થ્ય સારું હતું, બંગલો હતો, બધું સેટ હતું. પણ પછી મને સત્સંગ થયો, મને યોગી બાપા મળ્યા. જ્યારથી યોગી બાપા મળ્યા ત્યારથી મારી પડતી ચાલુ થઈ છે. હવે આ શરૂ કરે કે હરિભક્તો આગળ આવે કે શું બોલે છે, પ્રવચન કરતા આવું પ્રવચન કરવાનું, વિષય તો કઈ સારો લેવો જોઈએ ને. એટલે જ્યારથી યોગી બાપા મળ્યા ત્યારથી મારી પડતી ચાલુ થઈ છે. તે સૌથી પહેલા મારા ધંધામાં નુકસાન કર્યું. અત્યારે માંડ ધંધો ચાલે છે, આજે પગે જેવો થઈ ગયો છું. એટલે પેલા હરિભાઈ સ્વામિયાને બંધ કરાવો, યોગાભાઈ ગુરુ ચાલુ રાખો, સરસ વાતો કરો છો તમે. પછી કે મારા ઘરમાં બધાનું સ્વાસ્થ્ય બગડ્યું, ઘરમાં બે ત્રણ સંબંધીના મૃત્યુ થઈ ગયા, પત્નીને બહુ દુઃખ આવ્યું છે, સ્વાસ્થ્ય સારું રહેતું જ નથી. અને પછી ફરી કહું કે સ્વામિયાને બંધ કરાવો, સાહેબ કે તમે ચાલુ રાખો. હવે આટલું બોલતા માણેકલા છે રડી પડ્યા, પ્રવચન કરતા કરતા રડી પડ્યા કે જ્યારથી યોગી બાબા મળ્યા ત્યારથી બહુ દુઃખ આવ્યું છે, અતિશય દુઃખ આવ્યું છે. પછી એક વાતે બોલ્યા છે કે પણ યોગી બાબાએ મને બધું દુઃખ આપ્યું, મારી નિષ્ઠા પાકી કરાવી નાખી. મને નક્કી થઈ ગયું કે યોગી બાબા સિવાય બીજા કોઈની પાસે મોક્ષ નથી. અને શ્રીજી મહારાજ આ સંત દ્વારા જે પ્રગટ છે એ મને નિષ્ઠા યોગી બાબા દુઃખ આપીને મને પાકી કરાવી. તો આપણને કઈ જ ખબર ના પડે ક્યાં શું કરતા હોય સંત, શું કરાવીને નાખતા આપણને ખબર જ ના પડે. પણ આપણે શું કરવાનું છે? હવે આ 4 પ્રકારના દુઃખ છે. આપણને કોઈ પણ દુઃખ આવે એટલે પહેલો વિચાર ન આવો કે મેં કોઈ આજ્ઞા રોકી હતી તો મારે ધ્યાન રાખવું છે, આજ્ઞા રોકવાની નથી. ચાલો મેં કોઈ આજ્ઞા રોકી નથી છતાં દુઃખ આવ્યું તો કેમ આવ્યું હશે? તો મારે બહુ મોટું દુઃખ આવવાનું છે, મને થોડું કરીને મને આપ્યું છે. અથવા ભગવાન કસોટી કરે છે, એમને મારી ધીરજ જોઈ છે. અથવા તો મારામાં વાસના છે, એ વાસના બાળવી છે, એટલા માટે મને દુઃખ આપ્યું છે. આ વિચાર જાણો મનમાં રહે, આપણને કાયમ ધીરજ રહે. અને કોઈ દિવસ મનુષ્ય ભાવ ના આવે કે કેમ મને આવું દુઃખ ભગવાને આપ્યું. એક છેલ્લો પ્રસંગ એને પૂરું કરીએ. યોગી બાબા બોલતા કહેતા કે એકવાર એક રાજાનો દીકરો હતો, એટલે રાજકુમાર હતો, અને એ એનો મિત્ર જંગલમાં ગયા હતા. એ જંગલમાં ફરતા હતા અને પછી બપોર થઈ છે કે હવે થોડો આરામ કરીએ પછી આગળ વધશું. તો રાજાનો કુંવર આરામ કરતા બેઠો અને પેલો એ કુંવરની રક્ષા માટે જાગતો રહ્યો, એનો મિત્ર. હવે જાગતો હતો એટલામાં ત્યાં સાપ આવ્યો અને સાપ રાજાના કુંવરને કરડવા ગયો. એટલે મિત્રએ તલવાર કાઢી સાપને મારી નાખ્યું. એટલે સાપને વાચા ફૂટી એ કે મારે મારતો નહીં. કેમ? તો કે મારે લોહી પીવાનું છે, એટલા માટે મને આ જન્મ મળ્યો છે. અને મારે નાખી ફરી બીજો જન્મ લેવો પડશે, ફરી લોહી નહીં પીવું તો મને શાંતિ નહીં થાય. કારણ કે મારે ગયા જન્મના સાથે વેર છે, એટલે વેર વાળવા માટે મારે લોહી પીવું જ પડશે. એટલે મિત્રએ કીધું કે તારે લોહી પીવું હોય તો હું તને લોહી આપીશ, અને કરડતો નહીં, કરડીશ તો તારું ઝેર એને ચડશે, મરી જશે. તો કે વાંધો નહીં, તમે લોહી આપો તો નહીં કરડું. હવે લોહી આપવું, રાજાના કુંવર છે એના ઉપર પેલો મિત્ર ચડી બેઠો છાતી પર. હવે કોઈ સુગંધ છાતી પર ચડી બેસે તો જાગી તો જાય વ્યક્તિ. તો રાજકુંવર જાગી ગયો, આંખી ખોલી, પણ મિત્ર છે એટલે ફરી પાછી આંખ બંધ કરી દીધી. તલવાર લઈને ચડ્યો અને ગળે તલવાર રાખી. રાજકુંવર હર્યો પણ નથી. પછી તલવારથી કાપો માર્યો અને ગળા પાસેની એક નસમાંથી લોહી કાઢ્યું, વાટકો લોહી ભરીને સાપને આપ્યું, સાપ પીને જતો રહ્યો. પછી ત્યાં જે કઈ વનસ્પતિઓ છે એનાથી પેલું જે ઘા હતો એ ઉછળી દીધો. પછી રાજકુમાર થોડી જાગ્યો, પછી કીધું કે આપણે આગળ ચાલીએ. એ બંને મિત્રો આગળ ચાલ્યા. હવે પેલા મિત્રને પ્રશ્ન થાય કે હું ચડી બેઠો તલવાર લઈને છતાં પણ આનંદ નથી, પૂછ્યું નથી, કીધું નથી કે મેં શું કર્યું, કેમ કર્યું. એટલે આગળ ચાલ્યા પછી આનાથી રહેવાયું નહીં.
એ કીધું કે તમે કેમ મને તમે પૂછતા નથી કે મેં આવું શું કર્યું, કેમ તલવાર લઈને ચડ્યો, કેમ આ કર્યું તમારું, ત્યાં કેમ કાપો મૂક્યો મેં? તો રાજકુમારે કીધું કે તું મારો મિત્ર છે એટલે મને તારા પર વિશ્વાસ છે, તે મારા માટે એક સારું કર્યું હશે. પછી એને બધી વાત કરી કે સાપ આવે તો સાપને લોહી પાવા માટે આવું કર્યું કે તું મને ના કહેતો પણ મને વિશ્વાસ છે કે તું મારા સારા માટે બધું કરે. તો બે મિત્રોને એકબીજામાં વિશ્વાસ હોય કે આ વ્યક્તિ ક્યારે મારું ખરાબ નહીં કરે, તા તો ભગવાનમાં વિશ્વાસ રાખવાની વાત છે. મિત્રમાં વિશ્વાસ એટલે ભગવાનનો વિશ્વાસ ના રહે એટલું તો આપણે મનમાં દ્રઢ કરીને રાખીએ. મહારાજે કહ્યું છે ગરડા બ્રહ્મણ 70 વાક્ય, અમે તો રામાનંદ સાહેબ પાસે વરદાન માંગ્યું છે કે અમારા ભક્તને એક બીજી કડાનું દુઃખ થવાનું હોય તો આપણે રૂવાડે કરોડ બીજનું દુઃખ થાય, અમારા ભક્તને દુઃખ ના આવે. અને ભક્તના નસીબમાં રામપાત્ર લખ્યું હોય, ભીખ માંગવાનું લખ્યું હોય તો ભીખ માંગવાનું મારા ભાગે આવે, મારા ભક્તને કોઈ દિવસ બસરે દુઃખી થવું ન પડે. આવું વરદાન મહારાજ માગે છે. અને માગ્યા પછી પાછું આપણને એ વાત પણ મહારાજે કીધી, સ્વામી વાતમાં કીધું કે આપણને ભગવાનમાં એ છે, ભગવાન આપણા પર અનંત ગણું વધારે દે છે. તો જેને આપણા પર અનંત ગણું હેત હોય અને આવા વરદાન માંગ્યા હોય એ કોઈ જાતનું ખરાબ કરવાના નથી. કમસે મારા સિવાય ક્યારેય કોઈ ખરાબ કરવાનો વિચાર આવ્યો નથી, મનસે મારા સિવાય ક્યારેય કોઈ દુઃખી કરવાનો વિચાર આવ્યો નથી. હવે આવા સત્પુરુષ આપણને કેમ દુઃખી કરે? તો મનમાં હૃદયના ખૂણામાં દ્રઢ વિશ્વાસ રાખો કે ક્યારે આપણું ખરાબ નહીં જ કરે. આપણને લાગશે કે ખરાબ થાય પણ અંતે આપણા સારા માટે છે, એવો વિશ્વાસ રાખીને આપણે જીવનમાં પસાર થઈએ તો દરેક પરિસ્થિતિમાં સવરું પડે અને દરેક પરિસ્થિતિમાં આનંદ રહે. અને મહારાજે કરતા તો કલ્યાણ સાથે જોડ્યું છે. મહારાજે કાર્યણ 10 માં લખ્યું કે કલ્યાણ માટે તો ભગવાનને કરતા માનવા એ જ છે. અને યોગી બાબા કે તાર મન સવાય કીધું છે કે 80% ફાળો વૈચારિક સાધનામાં, 80% ફાળો સર્વ કરતાની સમજણનો છે. તો એ સમજણનો દ્રઢ થાય, હવે ઘણું બધું તો ઓછું થઈ જાય અને નિષ્ઠા પાકી થાય. મારા સાહેબ પ્રાર્થના કરીએ કે આપણે આવા દ્રઢ વિશ્વાસ સાથે એમને કરતા માની અને જે કરે છે સારા માટે કરે છે એવો દ્રઢ વિશ્વાસ રાખી અને એને પ્રસન્ન કરી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામી નારાયણ નારાયણ